રોડ ટ્રાફિક અને ઢોર સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ। રોંગ સાઈડમાં આવતા વાહનો જપ્ત કરો, હાઈકોર્ટે વાત કરી છે। પીક અવર્સ બારે વાહનો પર પ્રતિબંધ અમલ કરાવો, ટ્રાફિક પોલીસે હાઈકોર્ટમાં રજૂ કર્યો જવાબ। રોંગ સાઈડ ડ્રાઈવમાં જાન્યુઆરીથી હાલમાં સુધીમાં 1229 એફઆઈઆર થઈ છે। ટ્રાફિક નિયમોના ભંગ બદલ 89,000 ચલાણો પણ અપાયા છે। આપ જોઈ રહ્યા છો, પીક અવર્સમાં ભારે વાહનો પર પ્રતિબંધનો અમલ કરાવો। ડેવલપમેન્ટ જાહેર કરવામાં આવ્યું કે સરકારી વકીલ જે મુખ્ય સરકારી વકીલ છે વિરીક સાહેબ, એમને એવું જણાવ્યું, એમણે સ્ટેટિસ્ટિક રજૂ કર્યા કે અમે છેલ્લા 6 મહિનાની અંદર રોંગ સાઈડ માટે કેટલા એફઆઈઆર કરી છે અને શું પગલાં લીધા છે। જે સ્ટેટિસ્ટિક બતાવે છે કે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થયું છે, હજારોની સંખ્યામાં મેમો આપવામાં આવ્યા છે, ઈ ચલાન્સ કરવામાં આવ્યા છે। આ તમામ વાત હતી, છતાં બી કોર્ટનું એવું કહેવાનું હતું, છતાં પણ પરિસ્થિતિ સંપૂર્ણ સરસ થઈ હોય એવું કહી ન શકાય, કારણ કે હજી પણ ઘણા રસ્તાઓમાં આપણે રોંગ સાઈડના લોકો જોઈ રહ્યા છે અને કોકના ભૂલના હિસાબે કોઈક જીવ ગુમાવે તો એ પરિવારને આખી જિંદગી આ ધ્યાન રાખવું પડે છે। તો એ વખતે એવી પણ ચર્ચા કરવામાં આવી કે એમના પર એફઆઈઆર સિવાયની પણ કોઈ સ્ટ્રિક્ટ જ કન્ડિશન મૂકવામાં આવે, જેમ કે એમના સીઝ કરવામાં આવે એમના વ્હીકલ। તો આવી પરિસ્થિતિમાં કદાચ એમનું પર વધારે અસર થશે પબ્લિક એટ લાર્જને અને રોંગ સાઈડથી આવતા બચશે।